અમદાવાદ ગ્રામ્ય એલસીબી સાણંદ અને ધોળકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જીઓ ટાવરમાંથી બીબી યુનિટ ચોરી કરતી ગેંગનો ભંડાફોડ કર્યો છે. માસ્ટરમાઇન્ડ ઉત્તમ શર્મા જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે. તેના પર 8 જેટલા ગુના નોંધાયેલા છે. તપાસમાં ખુલ્યું કે તે અત્યાર સુધીમાં 20 જેટલા ટાવરમાંથી કિંમતી બીબી યુનિટ ચોરી કરી ચૂક્યો છે, જેના એક યુનિટની કિંમત 3 થી 4 લાખ રૂપિયા થાય છે. દેશભરમાં 1500 જેટલા ટાવરમાંથી બીબી યુનિટ ચોરી થયાના બનાવો સામે આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં પણ 10 ટાવરમાંથી ચોરી થઈ. આરોપીઓ રાત્રે એક્ટિવા લઈને રેકી કરતા અને ટાવરની નીચેની સિસ્ટમ ખોલીને બીબી યુનિટ કાઢી લેતા હતા. પોલીસે અત્યાર સુધીમાં 3 યુનિટ રિકવર કર્યા છે. ચેઇનમાં દિલ્હી આધારિત એક ગેંગ પણ સંકળાયેલી હોવાની માહિતી મળી છે. જીઓ સિગ્નલ સિસ્ટમ માટે અત્યંત મહત્વના બીબી યુનિટની ચોરી કરનાર ગેંગ સામે પોલીસે મહત્વપૂર્ણ પગલું ભરીને વધુ તપાસ શરૂ કરી છે. ગ્રામ્યની એલસીબી અને અમારી સાણંદ ડિવિઝનની અને ધોળકા ડિવિઝનની ટીમ દ્વારા ત્રણો ટીમ દ્વારા એક ગેંગને પકડવામાં આવી છે. આ ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે આ એક વિકાસ શર્મા કરીને છે, ઉત્તમ શર્મા જે છે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને એને વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં પણ લગભગ 8 જેવા ગુના રજિસ્ટર્ડ છે. અને આ જે ઉત્તમ શર્મા છે, આ ઉત્તમ શર્મા આજ સુધી લગભગ 20 જેવી ટાવરમાં ચોરીની કબૂલાત કરેલી છે. એમાંથી લગભગ 8માં એફઆઈઆર દર્જ થઈ છે અને બાકી બીજામાં એફઆઈઆર દર્જ થવાની પ્રોસેસમાં છે. આ જે કબૂલાતને આધારે આ જે ટીમ હતી એનો ટીમમાં અમારી જે ટીમ હતી આ ઘણા ટાઈમથી એના ઉપર વોચ રાખીને હતી. ઓર એ જે જીઓની એની જે ચોરી કરવાની જે એમઓ હતો, આ એમઓમાં એમનો એક પેટર્ન હતો કે જે જીઓની એક બેઝ બેલ્ટ પ્રોસેસિંગ યુનિટ છે. આ ટાવરમાં સૌથી નીચે બેઝમાં લાગે છે અને ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગની મેઇન યુનિટ છે. ઓર એની કિંમત લગભગ 3 થી 4 લાખ છે. એને આ ટાવરનો એક એવી રીતે કંઈક હાર્ટ કહેવાય છે. એને આ યુનિટ કાઢી લેશે તો ટાવરની સિગ્નલની સ્ટ્રેન્થ બહુ વીક થઈ જશે, આ સિગ્નલ ચાલતો ના હોય. તો એને કારણે ઘણા બધા લોકોને પણ તકલીફ પડતી હતી કે જો ખરેખર સિગ્નલ આવવામાં અને જે નેટવર્કની સ્ટ્રેન્થમાં. ઓર એને કારણે જીઓની ટીમ અમારી પાસે આવી હતી. ઓર આ જીઓની ટીમ અમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે અત્યાર સુધી લગભગ આખા દેશમાં 1500 જેવી ટાવરમાંથી ચોરી થયેલી છે અને એમાં ઘણી બધી મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં, ગુજરાતના ઘણા બધા એરિયાઝમાં. તો આ 1500 જેવી યુનિટમાં અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સિટીના વિસ્તારમાં લગભગ 10 ટાવરમાં ચોરી થઈ હતી.